સુરતના હજીરો એનજીસી પાસે એલએનટી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસ રસ્તા પર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતા એક ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 29 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો। સુરતનું હજીરા ક્ષેત્ર ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન કંપનીની નજીક એલએનટી કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલી બસ રસ્તા કિનારે ઉભેલા એક ડમ્પરમાં પાછળથી ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર 29 કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચી છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। તમામ ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે નજીકની એલએનટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની ચોક્કસ વિગતો મેળવવા માટે સ્થાનિક પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।